એસવીઆઈટી વાસદની એનએસએસ યુનિટ દ્વારા ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના સહયોગથી એડ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે તુષારભાઈ પરમાર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી। તેમણે એસવીઆઈટી વાસદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એડ્સ અંગે વૈજ્ઞાનિક અને વિસ્તૃત માહિતી આપી હતી। એડ્સ જેવા ગંભીર અને જીવલેણ બીમારી કયા કારણોસર ફેલાઈ શકે છે, તેનાથી બચવા માટે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તેમજ સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ અને ભ્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછી પોતાની શંકાઓનું સમાધાન મેળવ્યું હતું। તુષારભાઈ પરમાર અને તેમની ટીમે વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા એનએસએસના સ્વયંસેવકોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી અને વ્યવસ્થા એનએસએસના સ્વયંસેવકોએ નિષ્ઠાપૂર્વક સંભાળી હતી। કાર્યક્રમના અંતે એસવીઆઈટી વાસદના અધ્યક્ષ ભાવેશભાઈ પટેલ દ્વારા ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીની ટીમ, એનએસએસ સ્વયંસેવકો તથા કાર્યક્રમના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓને સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે પ્રેરણા આપી હતી। એસવીઆઈટી વાસદના અધ્યક્ષ ભાવેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શંભુભાઈ પટેલ, મંત્રી દીપકભાઈ પટેલ, ખજાનચી કિશોરભાઈ પટેલ, આચાર્ય ડોક્ટર ડીપી સોની, ડોક્ટર વિકાસ અગ્રવાલ તથા સર્વે એસવીઆઈટી પરિવાર તરફથી યુતિ શર્માને તેમની આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી।